પ્રશ્નપત્ર 4 પહેલો બેઝિક છે હો બે સમીકરણ આપ્યા છે જો ગૌર કરો અહીંયા 17 છે તો અહીંયા 17 છે અહીંયા 23 છે તો અહીંયા 23 છે x + y શોધવાના છે આપણે તો આપણે શું કરીશું બંનેનો સરવાળો બોલો 17 + 23x 17x + 23x 40x 23y + 17y 40y અને 40 + 80 120 ચાલો 40 વડે ભાગી નાખીએ તો x + y = 3 આપણો જવાબ બીજનો સરવાળો એટલે કે શૂન્યનો સરવાળો આલ્ફા + બીટા - b/a ચાલો પહેલું ચેક કરીએ - b કેટલા છે જોઈ લો -3 અને અપોન a કેટલા 2 3/2 આપણો જવાબ પણ આ અહીંયા બીજનો સરવાળો કેટલો આપ્યો છે 3 એટલે આ સમીકરણ હોઈ શકે નહીં ચાલો ફરીથી આ સમી માટે -b/a લઈએ -b કેટલા 3 અને a કેટલા અહીંયા દેખાય જો -1 +3 સરવાળો 3 થાય જો આમાં 3 થઈ ગયો આ જવાબ નતો આપેલો 3 ક્યાં આપ્યા નતા આ 3/2 છે જ્યારે અહીંયા 3 છે તો 3 વાળું કયું સમીકરણ પાલન કરે છે એનું b વાળું ઓકે -x² + 3x - 3 આપણો જવાબ તો કયું સૂત્ર વાપર્યું -b/a શૂન્યનો સરવાળો આલ્ફા + બીટા ચાલો an કેટલા 4 a કેટલા શોધવાના n કેટલા બેટા આ રહ્યા 7 b કેટલા -4 હાલો શોધીએ 6 ચોક માઇનસ પ્લસ માઇનસ 24 આમ જશે 4 + 24 આપણો જવાબ કોણ આવ્યું 7 અવલોકનોનો મધ્યક 7 અવલોકનોનો મધ્યક 28 છે તો n = 7 લખીએ એનો મધ્યક 28 તો ચાલો આપણું સૂત્ર મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા મધ્યક કેટલો 28 કેટલાનો 7 નો તો સરવાળો શોધીએ 28 × 7 એ આપણો સરવાળો આવશે કેટલો આવે જોઈએ 7 * 56 7 × 14 ને 5 = 19 196 આપણો સરવાળો હવે આપણે નવો સરવાળો શોધીએ 196 તો હતો જ હવે અહીંયા શું કીધું એક નવું અવલોકન ઉમેરવાથી નવો મધ્યક 30 થાય છે નવો અવલોકન આપણે a રાખીએ ઓકે ચાલો હવે નવો મધ્યક બરાબર નવો સરવાળો અપોન અવલોકન 1 વધ્યું એટલે +1 કરીએ નવો મધ્યક બન્યો 30 નવો સરવાળો આપણે શોધીને રાખેલો જ છે 196 + a n આપણા 7 હતા 7 + 1 8 8 તરી 24 196 એમાંથી બાદ કરીએ
240 માઇનસ 196 એટલે 44 આપણો જવાબ. સિમ્પલ. ગુસ્સા શોધવાનો છે. ચાલો 30 અને 20 માં કોમન આવે 10. કેમ? 10 તરી 10 દુ. ચલો ઘાતમાં જોઈએ. નાની ઘાત લેવાની ગુસ્સામાં. 3 ઘાત નાની કહેવાય 5 કહેવાય? y ની ઘાત નાની લેવાની. 5 કહેવાય કે 2 કહેવાય? 2 કહેવાય. આ આપણો જવાબ. આલેખ આપેલ છે બહુપદીના શૂન્યો. તો જો આલેખ આપેલો છે આ પરવલય. ક્યાં છેદે છે? એક અહીંયા ને એક અહીંયા. તો -2 શૂન્ય બને અને બીજું કયું બન્યું? 3. જો p ઓફ a ને સંગત 3 છે એટલે 3 મૂક્યા અને આ બંનેનો સરવાળો કેટલો થાય? 5. એટલે 5 આપણો જવાબ. આ કહેશે મેં સાइन वाला हूं તો આ કહેશે મેં भी साइन वाली हूं. sin 30 એટલે 1/2 થાય. આપણે જાણીએ અડધો. મમ્મી મને અડધી ભાખરી આપ અથવા અડધો રોટલો આપ તો sin 30 આપ. ઓકે. sin ગયા. x + 10 = 30. 10 સામે જશે કટ થશે. 120 આપણો જવાબ. ઓ કેન્દ્રિત વર્તુળને ઓ કેન્દ્રિત વર્તુળ બાહ્ય બિંદુ P માંથી દોરેલા સ્પર્શક PA અને PB છે. સ્પર્શક ત્રિજ્યા 90. સ્પર્શક ત્રિજ્યા 90. OP દોરી દઈએ. આપણને PA અને PB વચ્ચેના ખૂણાનું માપ 58 આપ્યું છે. PA અને PB વચ્ચેનો ખૂણો 58 નો છે. ઓકે. શોધવાનું POA. POA એટલે આ શોધવાનું છે. કઈ નહીં, આ 58 નો આવ્યો ને તો સામે વાળો આવી જશે 180 માંથી 58 બાદ કરવાના. 2 7 એટલે 122. તો આ આખો ખૂણો છે ને એમાં રાઉન્ડ કરું છું જો આટલેથી આ બધ 122 આવ્યો તો એનો અડધો આ બને. આપણે જે શોધવાનો છે ને એનો અડધો /2 એટલે 61 આપણો જવાબ. ફરીવાર જોઈ લો. આ ખૂણો આપણને છે ને 58 આપ્યો તો એટલે આપણે આ ખૂણો લાયા 122 પણ આપણે એનો અડધો જ શોધવાનો હતો એટલે 122 નો અડધા 61. પ્રથમ n અયુગ્મ એટલે કે એકી સંખ્યાઓનો મધ્યક ખાલી જગ્યા થાય. 3 અયુગ્મ સંખ્યાઓ હોય ને એનો મધ્યક 3 જ થાય. 5 નો 5 થાય તો n નો n થાય. સર એકાદું ઉદાહરણ સમજાવો. અયુગ્મ સંખ્યાઓ મેં 3 લીધી. જો પહેલી, બીજી અયુગ્મ અને ત્રીજી. ચલો આનો મધ્યક શોધીએ. તો મધ્યક બરાબર 1 + 3 + 5 ભાગ્યા 3 જણા છે ને. સર બીજું સમજાવો તો. 5 લઈએ. 1 2 3 4 અને 5 એને 5 વડે ભાગીએ તો સિમ્પલ. આમનો સરવાળો થશે આ 10 આ 10 20 ને 5 25 ભાગ્યા 5 એટલે 5. જોયું? સિમ્પલ છે. 3 અયુગ્મનો 3, 5 નો 5 તો n નો n. 9 × 7 = 63, 11 × 77, 7 કોમન તો ગુસ્સા 7 આવવો જોઈએ પણ ગુસ્સા 1 આપેલો છે માટે વિધાન કેવું? ખોટું. 14. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ગુણ્યા બીટા આપેલો છે -2/3. ઓકે. ખરું કે ખોટું જોઈએ. તો ગુણાકાર c/a. બોલો c કેટલા? -2. a કેટલા? 3. અરે વાહ, અહીં આપણો પણ એ જવાબ આવ્યો, આપ્યો પણ એ છે એટલે વિધાન કેવું છે? સાચું. સમીકરણનો આલેખ ઉગમ બિંદુ માંથી પસાર થતી રેખા હોય તો k0 થાય. ઉગમ બિંદુ આવે એટલે x યામ પણ 0 y યામ પણ 0. જો આ સમીકરણ દેખાય છે એમાં x ની જગ્યાએ જો મેં 0 મૂક્યા અને y ની જગ્યાએ પણ 0 એટલે k0 આવ્યો. વિધાન કેવું છે? અહીંયા 0 છે k0 આપણે k0 આવ્યું. વિધાન સાચું. સૂર્ય પશ્ચિમમાં ઉગે તે ઘટનાની સંભાવના
અશક્ય, સૂર્ય પશ્ચિમમાં ઉગે જ નહીં, સંભાવના 0 થાય. એટલે અહીંયા -1 આપ્યું છે. વિધાન કેવું? ખોટું. √6, √24, √54 નો સામાન્ય તફાવત એટલે ડી કેટલો થાય? √6 ને તમે એમને એમ રહેવા દીધા. 24 ને કેવી રીતે લખ્યા? 4 છક 24, 54 એટલે 9 છક. ચલો, આ 1 √6 છે, 1 દિવ્ય દ્રષ્ટિથી. 4 તું 12 આવ તો 4 નું વર્ગમૂળ 2, વર્ગમૂળમાં કોણ રહી ગયું? √6, 3 રહી ગયા. 9 12 આવ્યા, કેટલા બન્યા? 3. ઓકે, 1 √6, 2 √6, 3 √6 એટલે શું થાય છે ભાઈ? √6 વધતો જાય છે. ચલો ડી શોધીએ. ડી એટલે બીજું માઇનસ પહેલું. 2 √6 માંથી 1 √6 જાય તો 1 √6 આપણો જવાબ. 1 ના લખો તો એ ચાલે. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહે છે? સ્પર્શ બિંદુ કહે છે. ઓકે, એક છોકરીએ લોટરીની અમુક ટિકિટો ખરીદી. પ્રથમ ઇનામ મળે તેની સંભાવના આટલી છે. જો લોટરીમાં 6000 ટિકિટો વેચાઈ હોય, કેટલી ટિકિટો ખરીદી હશે? સંભાવના આપેલી છે, કુલ લોટરીઓ આપી છે અને ખરીદેલી લોટરી. તો સિમ્પલ, સંભાવના બરાબર, સમજી લો કે x લોટરી ખરીદી, બરાબર છે, અને ટોટલ લોટરીઓ કેટલી હતી? ટિકિટો 6000. ચલો, સંભાવના લખીએ 0.08. છોકરી તે કેટલી ખરીદી? એ કહેશે મેં x ખરીદી. અચ્છા, ટોટલ ટિકિટો કેટલી છે? 6000. સંભાવના એટલે ખરીદેલી ટિકિટો અને ઠંડા કુલ 6000 નીચે લખ્યા, જોઈ લો. તો 0.08 ગુણ્યા 6000 કરવા પડે. 8/100, 6000, 0 0 કટ, 8 6 48. તો છોકરીએ કેટલી ખરીદી હશે? 480. ચડતા ક્રમે ગોઠવેલા અવલોકનો આપેલા છે, મધ્યસ્થ 20 છે, x શોધો. ચલો, મેં બધા ગોઠવી દીધા. કટ 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 કટ. એ 2 જણા વધ્યા તો એમનો સરવાળો કરવાનો અને અડધું કરીએ એ આપણો શું બને? મધ્યસ્થ. મધ્યસ્થ આપેલો છે બેટા, સિમ્પલ છે. મધ્યસ્થ આપણને આપેલો છે. જો 2 બરાબર મધ્યસ્થ આપેલો છે 20, 17x 40, 17 સામે જાય, 40 - 17, 23 આપણો જવાબ. ફરી વાર મધ્યસ્થ 2 જણા વધે ને તો સરવાળો કરી અડધું કરીએ ને એ આપણો મધ્યસ્થ થાય. સરવાળો કરી અડધું કરીએ. મધ્યસ્થ 20 આપેલો હતો, 2 સામે ગયા, 23 આપણો જવાબ. ઘોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr². 22મો, નળાકારની વક્ર સપાટીનું 2πrh. સિમ્પલ. વૃત્તખંડ માટે જીવા હોય અને લઘુચાપ હોય. લઘુચાપ અથવા જીવા હોય, ગુરુચાપ પણ હોઈ શકે. જીવા પ્લસ ગુરુચાપ. ઇન શોર્ટ, ચાપ વત્તા જીવા. ચાપ વત્તા જીવા ઇઝ ઇક્વલ ટુ વૃત્તખંડ. તો ક્યાં છે? જીવા રહી, આ ચાપ, બી આપણો જવાબ. 24મું જોઈએ. વૃત્તાંશ કીધું છે, તો વૃત્તાંશમાં શું હોય બેટા? સિમ્પલ. વૃત્તાંશ એટલે ત્રિજ્યા વડે બને. વૃત્તાંશમાં 2 ત્રિજ્યા અને લઘુ ચાપ, અથવા 2 ત્રિજ્યા અને ગુરુચાપ. ટૂંકમાં ચાપ અને 2 ત્રિજ્યા. તો 2 ત્રિજ્યા અને ચાપ એટલે સી જવાબ આવશે. ઓકે.